હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આજે આપણે ચર્ચા કરવાના છીએ કે ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષામાં 80માંથી 80 માર્ક્સ કઈ રીતે લાવી શકાય. આજે હું તમને એ રસ્તો આપવાનો છું કે જેના કારણે તમને ગણિતનું પેપર સાવ સહેલું લાગશે અને ફુદ્દા જેવું લાગશે, અને હું તમને કઈ રીતે મદદ કરીશ એની પણ ચર્ચા કરીએ છીએ. હવે જો 80માંથી 80 માર્ક્સ લાવવા માટે સૌથી અગત્યનો છે વિભાગ એ, અને સૌથી વધારે ડખા થાય ને તો વિભાગ એમાં ડખા થાય. બી, સી અને ડીમાં તો આપણે ઓપ્શનમાં કાઢીએ કે વિભાગ એમાં તો કાંઈ ઓપ્શનમાં ન નીકળે. તો પહેલાં એ સમજો કે વિભાગ એની અંદર MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા, એક વાક્યના પ્રશ્ન, જોડકા કયા ચેપ્ટરમાંથી પૂછાય છે. તો પહેલાં આપણે વાત કરીએ 6 MCQની. અને એક બીજી વસ્તુ, વિકાસના વિડીયોઝ જે છે આપણી એપ્લિકેશનમાં મુકાઈ ગયા છે, જેમાં વિજ્ઞાન મુકાઈ ગયું છે, સમાજ મુકાઈ ગયું છે, આજે ગુજરાતી પૂરું થઈ જશે, ગણિત મુકાઈ ગયું છે. તો તમને બિલકુલ ફ્રી છે, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને જે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ બધા ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે. તમારા માટે યુટ્યુબમાં એક સરપ્રાઈઝ આવી રહ્યું છે, હે ને? બહુ મજા આવશે. જેટલા લોકો 9મા ધોરણની અંદર છે એ બધાય ભાઈઓ બહેનો માટે તમારો મોટો ભાઈ કંઈક લઈને આવી રહ્યું છે, આટલું રોમાંચક, આટલું મસ્ત મજાનું કે તમને બધાય વિષય જે છે એ સાવ સહેલા લાગવાના છે ને. બી રેડી ફોર ધેટ. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, મિત્રોને શેર કરી દો. અને જો તમે મારા અત્યાર સુધી વિડીયોઝ જોઈને તમને મજા આવી હોય તો તમારા ખાલી એક મિત્રને વોટ્સઅપમાં મોકલો, એને ફોન કરો કે સરના વિડીયોઝ જો મજા આવે ને પછી જોડાશે, બરાબર? પછી એ ચેનલ સબસ્ક્રાઇબ કરે, ક્યાં લગી ચેનલ બી સબસ્ક્રાઇબ ન કરે. તો તમે લોકો એક વિડીયો ખાલી મારો મોકલી દો તમારા ફ્રેન્ડને, તમારા ભાઈને, તમારી બેનને, તમારા ક્લાસમેટને, કે એને કહો કે ભાઈ 9મા ધોરણમાં સારા ટકા લાવવા હોય દેન તૈયાર થઈ જા. પેન્ટેડની આખી ટીમ જે છે એ રેડી થઈ ગઈ છે. આવો જાણીએ આપણે કેવી રીતના તૈયારી કરવાના છીએ. સો ડિયર સ્ટુડન્ટ્સ, અગર આપણે વાત કરીએ 6 MCQની, તો પહેલો MCQ ક્યાંથી પૂછાશે? તો તમે જો આ MCQ છે. પહેલા ચેપ્ટરમાંથી પહેલો MCQ, બીજા ચેપ્ટરમાંથી બીજો MCQ, ત્રીજા ચેપ્ટરમાંથી ત્રીજો MCQ, ચોથા ચેપ્ટરમાંથી ચોથો MCQ, છઠ્ઠા ચેપ્ટરમાંથી પાંચમો MCQ, અને 11મા ચેપ્ટરમાંથી તમને જે છે એ છઠ્ઠો MCQ પૂછાશે. અને હું તમારા માટે વિભાગ એના પ્રશ્નનું સોલ્યુશન્સ પણ લઈને આવું છું વિકાસનું. આજથી જ હમણાં શૂટિંગ શરૂ થઈ જાય છે, આજથી મુકાઈ જશે અથવા કાલથી મુકાવાનું શરૂ થઈ જશે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું તમારા માટે ટોપ 21 દાખલા લઈને આવું છું વિભાગ બીના. અગર આ ટોપ 21 દાખલા તમે કરી લીધા, તમારો ભાઈ ગેરંટી આપે છે તમને વાંધો નહીં આવે. ટોપ 21 દાખલા વિભાગ બીમાં, ટોપ 21 દાખલા વિભાગ સીમાં, અને ટોપ 21 દાખલા વિભાગ ડીની અંદર જગોમગો થઈ જશે. ઓકે દીકરાઓ, એના પછી આપણે વાત કરીએ 6 ખાલી જગ્યાની. આ 6 MCQ થઈ ગયા. 6 ખાલી જગ્યા. 6 ખાલી જગ્યા ક્યાંથી પૂછાય? તો પહેલી ખાલી જગ્યા પહેલા ચેપ્ટરમાંથી હશે, બીજી ખાલી જગ્યા ત્રીજા ચેપ્ટરમાંથી હશે, ત્રીજી ખાલી જગ્યા ચોથા ચેપ્ટરમાંથી હશે, ચોથી ખાલી જગ્યા છઠ્ઠા ચેપ્ટરમાંથી હશે, પાંચમી ખાલી જગ્યા 10મા ચેપ્ટરમાંથી હશે, અને છઠ્ઠી ખાલી જગ્યા 12મા ચેપ્ટરમાંથી હશે. એટલે 6 MCQ થઈ ગયા, 6 ખાલી જગ્યા થઈ ગઈ. ઓકે, દેન આફ્ટર 4 ખરા ખોટા પૂછાશે. જો અહીંયા લખ્યું 4 ખરા ખોટા. 4 ખરા ખોટા ક્યાંથી હશે? તો કે પહેલું ખરું ખોટું પહેલા ચેપ્ટરમાંથી, બીજું ખરું ખોટું બીજા ચેપ્ટરમાંથી, ત્રીજું ખરું ખોટું પાંચમા ચેપ્ટરમાંથી, અને ચોથું ખરું ખોટું છઠ્ઠા ચેપ્ટરમાંથી પૂછાય. ઓકે, દેન આફ્ટર વ્યા જઈ એક વાક્ય કે એક શબ્દની અંદર જે જવાબ આપવાનો છે એ 4 પ્રશ્ન હોય. કેટલા પ્રશ્નો હોય? 4. ઓકે, દેન એક વાક્યનો જે છે એ 5મા ચેપ્ટરમાંથી હશે પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન મારા દોસ્તો હશે 7મા ચેપ્ટરમાંથી, ત્રીજો પ્રશ્ન હશે 10મા ચેપ્ટરમાંથી, ચોથો પ્રશ્ન હશે 12મા ચેપ્ટરમાંથી. આ એક વાક્યનું ફિનિશ થઈ ગયું, ડન થઈ ગયું. ઓકે, હવે જોડકાની વાત કરીએ દોસ્ત. જોડકા અગર આપણે વાત કરીએ તો 4 જોડકા હોય, એમાંથી 2 જોડકા જે છે એ બીજા ચેપ્ટરમાંથી હશે, 21મું અને 22મું જોડકું, અને 23 અને 24મું જોડકું જે છે એ ચેપ્ટર નંબર 11માંથી હશે. એમાં સૂત્ર હશે મોસ્ટલી. અને આ જે 21 અને 22 છે એમાં નિત્યસમના સૂત્ર હશે. તો આ બંને સૂત્ર માટે હું તમને લોકોને હેન્ડ રિટન એક નોટ્સ બનાવીને મોકલી દઈશ, જેની અંદર ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 11 એના બધા સૂત્ર આવી જશે, કે જેથી કરીને તમને લોકોને વાંધો ન આવે. તો તમે વોટ્સઅપ ચેનલની અંદર એ શેર કરીશ. ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ચેનલની લિંક આપી છે, વોટ્સઅપ ચેનલને ફોલો કરી નાખો. આજે કઈ તારીખ થઈ ભાઈ? 2 દિવસની અંદર, એટલે તમે મને 2 દિવસનો ટાઈમ આપો. એટલે કે આજે તારીખ થઈ છે ને 18 થઈ છે, 19 તારીખે અથવા 20 તારીખે આ બંને ચેપ્ટરના જોડકા જે છે એ હું તમને નાખી દઈશ, સૂત્ર નાખી દઈશ, કે તમને લોકોને વાંધો નહીં આવે. વોટ્સઅપ ચેનલ ફોલો કરવાની છે, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. ઓકે, તો આ વિભાગ એ જે છે આવી રીતના 24 માર્ક્સનો તમને પૂછાય. હવે તમે કહો સાહેબ આ બધા પ્રશ્નો તો આપી દીધા, પણ કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય? તો થોડા હેલા પૂછાશે, થોડા ટ્વિસ્ટેડ પૂછાશે.
સાહેબ એની તૈયારી અમારે ક્યાંથી કરવાની? એની તૈયારી તમારો મોટો ભાઈ તમને કરાવશે. તમારે જરાય ચિંતા નથી કરવાની. તમારે ખાલી પેન્ટેડ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે, જે બિલકુલ મફત છે. તમારે એના માટે 1 રૂપિયો તમારે નથી ભરવાનો. તમારે અગર ફાઇનલ એક્ઝામમાં સારા માર્ક્સ લાવવા છે, તમારા લોકોને જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો ધીસ ઇઝ ચાન્સ. આ ચાન્સ છે. તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઈક કરો, મિત્રોને શેર કરી દો. બરાબર ને? 2 લાખ સબસ્ક્રાઈબર આપણે પોગવાનું છે. 1,93,000 પહોંચી ગયા છીએ. તમારા લોકોની મદદથી 2 લાખ આપણે પોગવાનું છે. બરાબર ને? ઓકે, આગળ વયા જઈએ. ધેન આફ્ટર ભાઈ એક બીજી વસ્તુ, એપ્લિકેશનમાં સરસ મજાની ઓફર ચાલે છે. ધોરણ 9 બિલકુલ ફ્રી છે. તમારે ધોરણ 9 નો 1 પણ રૂપિયો નથી ભરવાનો. તમારે માત્ર ને માત્ર જે છે એ ધોરણ 10 ની ફીસ ભરવાની છે, અને એમાંય 50% ઓફ હાલે છે. તો હમણાં જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તમે કહો સાહેબ અમે પેન્ટેડમાં જોડાશું, અમને શું મળશે? તો કે ધોરણ 9 ની જે બેચ ચાલે છે ને બિલકુલ ફ્રી મળશે. અત્યારે રેપિડ રિવિઝન બેચ ચાલે છે, આ ફ્રી મળશે. હવે આપણે પેપર સોલ્યુશન બેચ જે છે એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો પેપર સોલ્યુશન બેચ એ બિલકુલ તમને ફ્રી મળશે. બરાબર ને? જેની અંદર મેથ્સના શું કહેવાય કે સાયન્સના, એસએસના, ઇંગ્લિશના 2 પેપર અમે તમને સોલ્વ કરાવશું. ડન થઈ ગયું? ઓકે. એના સિવાય તમને બીજું શું મળશે? તો કે ભાઈ આપણું જે છે તમને ધોરણ 10 ની અંદર 5 બેચ મળશે. કેટલી બેચ? 5 બેચ. અત્યારથી જોડાણ તો ફાયદો. વેકેશનમાં સ્પોકન ઇંગ્લિશ એ ફ્રી મળશે. એ લખી નાખું, સ્પોકન ઇંગ્લિશ ઈ ફ્રી. આ જેટલા લોકો જોડાય કે નહીં ભાઈ, એ લોકોને મજો જ છે. હવે 10મા ધોરણની અંદર 5 બેચ હશે. પહેલી બેચ હશે ચેમ્પિયન બેચ. બરાબર? ચેમ્પિયન 1.0. આની અંદર શું હશે? તો કે 10મા ધોરણના પહેલા સત્રનો સિલેબસ ચાલશે. દિવાળીની પ્રથમ પરીક્ષા આવે ને, દિવાળી પહેલા, એની પહેલા આપણે 1 મહિના પહેલા શરૂ કરશું પડકાર બેચ. પડકાર બેચ શું છે? તો કે પ્રથમ સત્રની તૈયારી કરશું, જેથી કરીને તમને લોકોને બધું રિવિઝન થઈ જાય અને પૂરેપૂરા માર્ક્સ આવે. ઓકે. દિવાળી પછી દ્વિતીય સત્ર આપણે શરૂ કરશું, ત્રીજી બેચ, જેનું નામ છે ચેમ્પિયન 2.0. એ પૂરી થાય એટલે ડિસેમ્બરમાં આપણે શરૂઆત કરશું. એ કઈ હશે? તો કે ભાઈ રેપિડ રિવિઝન બેચ, જેમાં આખું ગણિત, આખું વિજ્ઞાન, આખું સમાજ, આખું ઇંગ્લિશ, 4 વિષય બ્લુ પ્રિન્ટ પ્રમાણે અમે તમને રિવાઇઝ કરાવશું. ધેન 5મી બેચ અમે તમને આપીશું પેપર સોલ્યુશન બેચ. બરાબર? આ 5 બેચ જે છે એ તમને ધોરણ 10માં મળશે. ધોરણ 9ની રેપિડ રિવિઝન બેચ, ચેમ્પિયન બેચ બધું તમને ફ્રી મળશે. પેપર સોલ્યુશન બેચ એ તમને ફ્રી મળશે. તો હમણાં તમે જે છે એ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. બરાબર ને? તો આ અમારી ટીમ છે. સોહમ સર વિજ્ઞાન લે છે, હું ગણિત લઉં છું, વિવેક સર જે છે એ સમાજ લે છે, અક્ષય સર ઇંગ્લિશ લે છે, અને તમારી એક્ઝામ વખતે હિન્દી અને ગુજરાતીના લેક્ચર આવશે, જે યુટ્યુબમાં હશે, એ નરેન્દ્ર સર લેશે. ઓકે. હવે આપણે વાત કરીએ વિભાગ બીમાં. વિભાગ બીમાં 13 પ્રશ્નો હોય. એમાંથી તમારે 9 લખવાના છે, જેમાંથી પહેલો અને બીજો પ્રશ્ન એટલે કે 25 અને 26 પહેલા ચેપ્ટરમાંથી હશે, 27 બીજું ચેપ્ટર, 28 ત્રીજું ચેપ્ટર, 29 ચોથું ચેપ્ટર, 30 અને 31 છઠ્ઠું ચેપ્ટર, પછી 32મો પ્રશ્ન 7મું ચેપ્ટર, 33મો પ્રશ્ન 8મું ચેપ્ટર, 3 પ્રશ્નો 34, 35, 36 11મું ચેપ્ટર, અને 37 જે છે એ 12મા ચેપ્ટરમાંથી હશે. આમાંથી કોઈ પણ 3 દાખલા તમે ઓપ્શનમાં, 4 દાખલા તમે કોઈ પણ ઓપ્શનમાં કાઢી શકશો. ઓકે, ડન છે. પછી વિભાગ સીમાં 9 દાખલા હશે. એમાંથી તમારે લખવાના છે માત્ર 6 દાખલા. કેમાંથી હશે? તો કે 38મો દાખલો જે છે એ ચેપ્ટર નંબર 1માંથી હશે, 39 40 છઠ્ઠું ચેપ્ટર, 41 8મું ચેપ્ટર, 42 9મું ચેપ્ટર, 43 44 10મું ચેપ્ટર, અને 45 46 11મું ચેપ્ટર. ડન છે? 11મું ચેપ્ટર ઓપ્શનમાં નહીં કાઢવાનું, કમ્પલસરી કરવાનું, કે જેથી કરીને તમારા લોકોને BCD ગમે ત્યાં પૂછાય વાંધો ન આવે. પછી સેક્શન ડી ની વાત કરીએ. 47મો પ્રશ્ન જે છે એ બીજું ચેપ્ટરમાંથી હશે, 48 49 12મું ચેપ્ટર, 50 8મું, 51 7મું, 52 8મું, 53મો પ્રશ્ન જે છે એ 9મું ચેપ્ટર, અને 54મો પ્રશ્ન જે છે એ 9મું ચેપ્ટર છે. આમાં 8 દાખલા હશે. તમારે કોઈ પણ 5 દાખલા લખવાના છે, અને આ બધાની તૈયારી હું તમને કરાવીશ. તમારે જરાય મૂંઝાવાની જરૂર નથી, તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તમારો ભાઈ બેઠો છે તમારી સાથે. તમારી નહીં માત્ર 9મા ધોરણની પણ બોર્ડની એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી અમારી પેન્ટેડની આખી ટીમ તમારી સાથે છે. આવી રીતના શું તમારે વિજ્ઞાનનો જોવે છે બ્લુ પ્રિન્ટનો વિડીયોઝ, તો કોમેન્ટ કરો. સમાજનો જોવે છે, ઇંગ્લિશનો જોવે, કોમેન્ટ કરો. તમે જે વિષય માટે કોમેન્ટ કરી, તમારો ભાઈ તમને ગેરંટી આપે છે એ વિષયનો વિડીયો તમારી સામે આવી જશે. તમારે મૂંઝાવાની જરૂર નથી, હું તમારી સાથે છું. બરાબર ને? આ ગુજરાતની નંબર 1 ઓર્ગેનિક ચેનલ છે, નંબર 1 એપ્લિકેશન છે ઓર્ગેનિક, જેમાં 1 રૂપિયાનો ખર્ચ કર્યા વગર વિદ્યાર્થી કે ને એનાથી જે છે આપણી ચેનલને, આપણું પ્લેટફોર્મ મોટું થતું જાય છે. આજે આપણે 1,93,000 પહોંચ્યા છીએ. મહિના દિવસમાં આપણે 2 લાખ પહોંચશું, અને આવતા વર્ષે તમારું 10મું પૂરું થાય ક્યાં સુધીમાં આપણે 5 લાખે ભોગી જશું. હે ને? કારણ કે આપણે કામ એટલું જોરદાર કરીએ છીએ ને કે સબસ્ક્રાઈબર ને વ્યુઅરશિપ ને આપોઆપ વધતું જાય છે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો.
જે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી એ કરી લ્યો. રેપિડ રિવિઝન બેચ ધોરણ 9ની બિલકુલ ફ્રી છે. તમને કેવું પેપર પૂછાશે એ પણ હું તમને કરાવું છું. પેપર સોલ્યુશન બેચ પણ બિલકુલ ફ્રી છે. તમારે કાંઈ ચિંતા નથી કરવાની. તમારે ખાલી ધોરણ 10માં જોડાણ છે અને એમાંય 50% ઓફ છે. વધુ માહિતી માટે તમે કોલ કરી શકો છો. 2 નંબર આપું છું, 72 72 86 86 71, જે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અને 86 20 86 20 68. આ 2 નંબર ઉપર કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો. તો મળીએ છીએ આપણે લાઈવ લેક્ચરમાં. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. યુટ્યુબ ઉપર આવી રહ્યું છે સરપ્રાઈઝ, જે તમને 1 દિવસમાં મળી જશે. સબસ્ક્રાઇબ નાઉ. ટાટા, ધન્યવાદ. Painted Painless Learning.